હા, સર્વ મુક્તોને હૈયાના હેતથી જય સ્વામિનારાયણ. આપ નિહાળી રહ્યા છો અમેરિકામાં વર્જિનિયાના બીચ બોન્ડમને આવેલો આ વિશાળકાય મહાસાગર. આ સાગરનું નીર જેટલું પવિત્ર છે, ચોખ્ખું છે, આના રોડ રસ્તા ચોખ્ખા છે, એવી જ આપણી ભારતીય ગુરુ શિષ્યની પરંપરા ચોખ્ખી હતી, પવિત્ર હતી અને એકબીજાના પૂરક રૂપે હતી. આ ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે આપણે આપણી ઋષિ પરંપરા અને ગુરુ શિષ્યની પરંપરાને યાદ કરીએ. એ દ્રોણાચાર્ય અર્જુનને ભણાવે અને પછી કે તું બીજાને ભણાવજે. અર્જુન પછી સાત્યકી, અભિમન્યુ વગેરેને ભણાવે. એ જ રીતે દત્તાત્રેય ભગવાન પણ પોતાના શિષ્યોને ભણાવે, એના શિષ્યોને ભણાવે અને એકવાર જ્ઞાન આપ્યા પછી એને કે હવે તમે આ જ્ઞાનનો વિસ્તાર કરો. એકવાર શિષ્યને ગુરુએ જ્ઞાન આપ્યા પછી ડબ્બામાં પૂરી દેવાની પરંપરા ભારતીય ગુરુ પરંપરા નથી. ભારતીય ગુરુ શિષ્યની પરંપરા એ વિકાસની પરંપરા છે, એકબીજાના હિતની પરંપરા છે, એકબીજાના અલૌકિક અનુભવની પરંપરા છે. જેમ આત્માનંદ સ્વામી આત્માને પામેલા હતા તો રામાનંદ સ્વામી વગેરેને આત્માનો અનુભવ કરાવ્યો. રામાનંદ સ્વામીએ વૃંદાવનમાં પરમાત્માની અનુભૂતિ કરાવી તો પોતાને શરણે આવેલા 70 જેટલા ત્યાગી પરમહંસો અને હજારોની સંખ્યામાં શિષ્યોને પરમાત્માની અનુભૂતિ કરાવી અને કહ્યું કે હવે તમને જે મેં અનુભવ આપ્યો એ તમે બીજાને આપો. આ આપણી ગુરુ શિષ્ય પરંપરા એ જ્ઞાનની વહેંચણીની હતી, વાડાબંધીની નહોતી. ગુરુ શિષ્ય પરંપરા એ ભારતના વિકાસની વ્યવસ્થા હતી. ગુરુ શિષ્ય પરંપરા એ ભારતના ઉત્કર્ષની અને પરસ્પર પ્રેમ જગાવવાની વ્યવસ્થા હતી. અને શિક્ષાપત્રીમાં પણ ભગવાને કહ્યું કે અભ્યાસો વેદ શાસ્ત્રાણમ કાર્યશ્ચ ગુરુ સેવનમ. મારા આશ્રિતોએ વેદ શાસ્ત્રના અભ્યાસ માટે ગુરુનું સેવન કરવું, ન તો ગુરુના સેવન કરીને વાડા બાંધવા માટે ભગવાન સ્વામિનારાયણ આવા સમર્થ ગુરુ રામાનંદ સ્વામીના હતા શિષ્ય, છતાં એને પોતાના ગુરુ પૂજન ઉપર વજન ન આપ્યો. આખા વચનામૃતમાં ક્યાંય ગુરુનિષ્ઠા શબ્દ ના આવવા દીધો. કેમ? જે ભગવાન સ્વામિનારાયણ સમજતા હતા કે જો ગુરુનિષ્ઠા શબ્દ આવવા દઈશ ને તો વાડા બહુ થઈ જશે અને વાડા અંતે વિનાશ થશે. ભગવાન સ્વામિનારાયણ પ્રત્યેક વ્યક્તિના વિકાસને ઈચ્છતા હતા, ભારતીયોની એકતાને ઈચ્છતા હતા, એકબીજાના પ્રત્યે સદભાવને ઈચ્છતા હતા. માટે આપણે ભગવાન સ્વામિનારાયણના ઉપાસક હોઈએ, વૈદિક પરંપરાને માનનારા હોઈએ તો આપણે પણ વૈદિક પરંપરાની પુનિત પરંપરા જે ગુરુ શિષ્યની છે એ પરંપરાને ફોલો કરીએ. અને જેમ ગુરુ શિષ્યને ભણાવે, શિષ્ય એના શિષ્યને ભણાવે, એના શિષ્ય એના શિષ્યને ભણાવે અને અનુભવ આપે. આ અનુભવની પરંપરા એ ગુરુ શિષ્યની પરંપરા છે. નહીં કે શિષ્યને પોતાના કરી અને એનું પાસેથી જેટલું હોય એટલું પોતાના નામે કરીને પોતાને જલસા કરવા. આ જલસાની પરંપરા નથી. આ ગુરુ શિષ્યની પરંપરા એ જગદીશની અનુભૂતિની પરંપરા છે, એકબીજા પ્રત્યે સદભાવનાની પરંપરા છે, ભારતના વિકાસને ઉત્કર્ષની પરંપરા છે અને આત્માને પરમાત્માની અનુભૂતિની, બ્રહ્માનંદને પરમાનંદને પામવાની પરંપરા છે. આપણે પણ આ પુનિત પરંપરાને ગુરુ પૂર્ણિમાને દિવસે ઉજાગર કરી અને સંપ્રદાયના, આપણા પરિવારના, આપણા દેશના વિકાસમાં એક અંજલિ આપીએ. એવી શક્તિ, એવી ભક્તિ, એવી સમજણ પ્રભુજી આપણને સૌને પ્રદાન કરે એવી ભગવાન અને તમામ ગુરુજનોના, તમામ પરમહંસોના પાવન ચરણોમાં પ્રાર્થના. જય શ્રી સ્વામિનારાયણ.